હાલોદ તાલુકામાંથી છૂટો પડી અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનતા નવો તાલુકો બનવાના વહીવટી કામગીરી અંગે નવીન વાહન માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી। આ તારીખ 29/9/2025 સોમવારના રોજ સાંજે 6:30 સુધીમાં ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા વહીવટી કામગીરીને અંગે નવીન વાહન માટેની સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। લીંબડી કુમાર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મામલેદાર અને તાલુકા પંચાયત કચેરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 130 જાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા સતત તાલુકાનો સર્વાંગી વિકાસ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે અને જે અન્વયે તેઓ દ્વારા ગુજરાત સરકાર પાસે જાલોદ તાલુકામાંથી આવતા લીંબડીને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનાવવા માટેની ભલામણ કરી હતી અને ગુજરાત સરકાર દ્વારા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનાવવા માટેની મંજૂરી આપતા 130 જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ભાજપના લોકપ્રિય નેતા તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનો ભાજપના તમામ રાજકીય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનતા આ વિસ્તારના તમામ લોકોમાં સ્થાનિક જન સુવિધાઓ વધે તે માટે લીંબડી ખાતે મામલતદાર કચેરી તેમજ જાલોદ તાલુકા પંચાયત કચેરી અને તેને લગતી તમામ વહીવટી કચેરીઓ માટેનું નવીન ભવન માટેની સ્થળ નક્કી કરવા માટે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ટીડીઓ KH ગઢવી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનતા સ્થાનિક જનતાઓને જન સુવિધામાં ત્વરિત મળી રહે તે માટે લીંબડી કુમાર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ઓફિસ સહિત તેને લગતી તમામ વહીવટી કામગીરી થઈ શકે તે માટે આ સ્થળ નક્કી કરવામાં આવી છે। તેમજ 2 ઓક્ટોબરના રોજ ધામધૂમપૂર્વક આ વહીવટી કચેરીઓ શરૂ કરવામાં આવનાર છે।